ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ એ સમજી લઈએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું છે. તો જ્યારે બે વ્યક્તિનો સંવાદ હોય ત્યારે ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. એટલે બે જણ વાત કરે ત્યારે ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. અને તે સંવાદને જો ત્રીજી વ્યક્તિ દર્શાવે ત્યારે એ ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. એટલે કે બે વ્યક્તિની વાતચીત એ ડાયરેક્ટ છે, જે તમારો સવાલ છે, અને ત્રીજી વ્યક્તિ બે વ્યક્તિની વાતચીતને કોઈની સામે રજૂ કરે તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. એટલે તમારો આન્સર છે. હવે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું હોય છે ત્યારે થોડાક નિયમો હોય છે. ટેન્સીસમાં ફેરફાર, કર્તામાં એટલે કે સબ્જેક્ટમાં ફેરફાર, અને XYZ શબ્દ અધર વર્ડ્સમાં ફેરફાર. તો સૌ પ્રથમ આપણે ટેન્સમાં એટલે કે કાળમાં ફેરફાર સમજીએ. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે નીચે મુજબ આપણે કાળમાં ફેરફાર કરવાના છે. હવે એ જોઈ લઈએ કે ડાયરેક્ટ તમારો ક્વેશ્ચન છે અને ઇનડાયરેક્ટ એ તમારો આન્સર છે. તમારા સવાલમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય એટલે કે સાદો વર્તમાન હોય તો તમારા આન્સરમાં સિમ્પલ પાસ્ટ થઈ જાય છે, કે એટલે સાદો ભૂતકાળ થઈ જાય છે. તો એક્ઝામમાં મેં એનું અહીંયા સ્ટ્રક્ચર લખેલું છે કે કેવી રીતે ખબર પડે કે આ સાદો વર્તમાન છે. તો ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ હશે, તો જવાબમાં આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, એટલે ભૂતકાળ મૂકવાનો છે. હવે અહીંયા 2-3 એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કરેલો છે કે સવાલમાં ધારો કે એમ ઇઝ આર હોય એ સાદો વર્તમાન બતાવે છે તો જવાબમાં વોઝ વર થઈ જશે. એવી રીતે ગો અથવા ગોઝ એ વર્તમાનનું રૂપ છે તો એનું વેન્ટ થઈ જશે. લીવ અથવા લીવ્સ એનું વર્તમાનનું રૂપ છે તો લેફ્ટ થઈ જશે. એટલે ગમે તે વર્તમાન કાળનું રૂપ હોય, આના સિવાય વર્ક અથવા વર્ક્સ હોય તો વર્કડ થાય, ઓપન અથવા ઓપન્સ હોય તો ઓપન્ડ થાય. એટલે ક્રિયાપદનું જો વર્તમાનનું રૂપ હોય તો એ ભૂતકાળ બની જાય છે. બીજો ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. જો તમારા સવાલમાં જ ડાયરેક્ટ સ્પીચમાં જ સાદો ભૂતકાળ આપી દીધો હોય તો એનો બનશે આન્સરમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ બની જશે. એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્યરચના છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને પાસ્ટ પરફેક્ટની વાક્યરચના છે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હવે વોઝવર આપેલું હશે સિમ્પલ પાસ્ટ ટેન્સ ડાયરેક્ટ સ્પીચમાં, તો એનો ઇનડાયરેક્ટમાં થશે હેડ બીન. હવે હેડબીન કેવી રીતે આવ્યું તે સમજીએ. ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય એટલે હેડ તો આવે જ વાક્યરચના પ્રમાણે. હવે આ જે બીન આપેલું છે તે ટુ બીના રૂપ છે એમ ઇઝ આર વોઝ વર. એટલે બીનું ફોર્મ બીન પાસ્ટ પાર્ટિસિપલ બીન થાય એટલે વોઝવરનું બીન થશે. વેન્ટ ભૂતકાળ છે તો એનું થાય પૂર્ણ ભૂતકાળ હેડ ગોન. વેન્ટનું પાસ્ટ પાર્ટિસિપલ ગોન થશે. લેફ્ટ ભૂતકાળ છે એનું થશે પૂર્ણ ભૂતકાળ એટલે થશે હેડ લેફ્ટ. પૂર્ણ ભૂતકાળ માટે હેડ તો મૂકી જ દેવાનું છે અને પછી લેફ્ટનું મૂકવાનું છે આપણે પાસ્ટ પાર્ટિસિપલ, જે લેફ્ટ જ રહેશે. હવે ત્રીજો ટેન્સ જોઈએ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ એટલે કે ચાલુ વર્તમાન હશે તેનું થશે કન્ટિન્યુઅસ પાસ્ટ એટલે કે ચાલુ ભૂતકાળ. હવે ચાલુ વર્તમાન કેવી રીતે ઓળખાશે એક્ઝામમાં? તો એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી હશે તો એનું થશે વોઝવર પ્લસ ક્રિયાપદને આઈએનજી. એટલે એમ ઇઝ આરનું વોઝવર કરવાનું અને આઈએનજી ફોર્મને આઈએનજીમાં જ રહેવા દેવાનું છે. એના એક્ઝામ્પલ્સ આપેલા છે. એમ ઇઝ આર ગોઈંગ હશે તો વોઝવર ગોઈંગ થઈ જશે. એમ ઇઝ આર લિવિંગ હશે તો વોઝવર લિવિંગ થઈ જશે. એવી રીતે કોઈ પણ ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ હોય એ ચાલુ ભૂતકાળમાં પરિણમે. એમ ઇઝ આર ઓપનિંગ હોય તો વોઝવર ઓપનિંગ થાય. એમ ઇઝ આર વર્કિંગ હોય તો વોઝવર વર્કિંગ થશે. આગળનો ચોથો ટેન્સ જોઈએ. પરફેક્ટ પ્રેઝન્ટ એટલે કે પૂર્ણ વર્તમાન હશે ડાયરેક્ટ સ્પીચમાં તો એનો થશે ઇનડાયરેક્ટ સ્પીચમાં પરફેક્ટ પાસ્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળ. એટલે ભૂતકાળનો પણ પૂર્ણ ભૂતકાળ થાય અને પૂર્ણ વર્તમાનનો પણ પૂર્ણ ભૂતકાળ થશે, એ ધ્યાન રાખવાનું છે. પૂર્ણ ભૂતકાળની વાક્યરચના છે હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે પૂર્ણ ભૂતકાળ થશે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે હેવ હેઝનું હેડ કરવાનું અને પાસ્ટ પાર્ટિસિપલને કોઈ ચેન્જ કરવાનું નથી. એક્ઝામ્પલ્સ આપેલા છે એના.
ધારો કે હેઝ હેવ ગોન હશે તો હેડ ગોન થઈ જશે, હેઝ હેવ લેફ્ટ હશે તો હેડ લેફ્ટ થશે. એવી રીતે હેઝ હેવ વર્કડ હોય તો હેડ વર્કડ થાય, હેઝ હેડ ઓપન્ડ હશે તો હેડ ઓપન થઈ જશે. હવે લાસ્ટ જે પાંચમો ટેન્સ છે એને સમજીએ. પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે પૂર્ણ ચાલુ વર્તમાન જો ડાયરેક્ટમાં હશે તો એનું ઇનડાયરેક્ટમાં થઈ જશે પરફેક્ટ પાસ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે પૂર્ણ ચાલુ ભૂતકાળ. એની વાક્ય રચના જોઈએ. હેઝ અથવા હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી જે પૂર્ણ ચાલુ વર્તમાનની સ્ટ્રક્ચર છે એનું થશે હેઝ હેવનું હેડ અને પછી બીન અને આઈએનજીને એ જ ફોર્મમાં રહેવા દેવાનું છે. હવે એના એક્ઝામ્પલ્સ જોઈએ. હેઝ કે હેવ પ્લસ બીન પ્લસ ગોઈંગ હશે તો હેઝ હેવનું હેડ જ કરવાનું અને બીનને એમ જ રહેવા દેવાનું, ગોઈંગનું ગોઈંગ જ હશે. એટલે એક વખત તમે કોઈ સહાયક ક્રિયાપદમાં ચેન્જ કરી દો પછી કોઈ આગળ ચેન્જ કરવાનું નથી. હેઝ હેવ બીન લિવિંગ હશે તો હેઝ હેવનું હેડ થશે અને બીન લિવિંગ એમ જ રહેશે. હવે મોડલ એક્ઝોલરીઝમાં જે ફેરફાર છે તે જોઈ લઈએ. વિલનું વુડ થાય, શેલનું શુડ, કેનનું કુડ, મેનું માઇટ, મસ્ટનું મસ્ટ જ રહે. હવે આ જે મોડલ એક્ઝોલરીઝ છે તેને ડાયરેક્ટ સ્પીચમાં પણ મૂળ ક્રિયાપદ જ આપેલું હશે. વિલ ગો, શેલ ગો, કેન ગો, મે ગો, મસ્ટ ગો. તો આપણે જ્યારે ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે વિલનું વુડ કરી, શુડ, કુડ, માઇટ, મસ્ટ કરી અને પછી મૂળ ક્રિયાપદ જ રહેવા દેવાનું છે. વુડ ગો, શુડ ગો, કુડ ગો, માઇટ ગો અને મસ્ટ ગો. એટલે કોઈ પણ વર્તમાનનું રૂપ હશે વિલ, વુડ, શેલ, શુડ, કેન, કુડ, મે, માઇટ કે મસ્ટ પછી એને ચેન્જ કરવાનું નથી. હવે જે અધર શબ્દ છે એટલે કે XYZ શબ્દ છે એમાં ફેરફાર જોઈ લઈએ આપણે. તમારી ડાયરેક્ટ સ્પીચમાં ધીઝ હશે તો એનું ઇનડાયરેક્ટમાં ધેટ થશે. બહુવચન ધીઝ હશે તો ધોઝ, હિયરનું ધેર, નાવનું ધેન, ધઝનું સો, અગોનું બિફોર, ટુડેનું ધેટ ડે, ટુ નાઇટનું ધેટ નાઇટ, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે થશે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થશે, ધ લાસ્ટનું ધ પ્રીવિયસ થશે અને ધ નેક્સ્ટનું ધ ફોલોવિંગ થશે. હવે અહીંયા જે ખાલી જગ્યા છોડેલી છે એમાં કોઈ પણ શબ્દ આવી શકે. ધ લાસ્ટ ડે તો ધ પ્રીવિયસ ડે, ધ લાસ્ટ દિવાળી તો ધ પ્રીવિયસ દિવાળી. એવી રીતે કોઈ પણ શબ્દને આ જે છે તે ચેન્જ કરવાનું નથી. ધ નેક્સ્ટ ડે હશે તો ધ ફોલોવિંગ ડે થશે, ધ નેક્સ્ટ દિવાળી હશે તો ધ ફોલોવિંગ દિવાળી થશે. એટલે લાસ્ટ અને નેક્સ્ટ પછી જે શબ્દ હશે તે અહીંયા એમ જ રહેશે. આ થયા તમારા ટેન્સીસમાં એટલે કે કાળમાં ફેરફાર. હવે કર્તામાં જે ફેરફાર કરવાના છે એને જોઈ લઈએ. કર્તામાં સ્પીકર અને લિસનરને સમજીએ. તમારા વાક્યમાં આઈ, મી, માય, માયસેલ્ફ એ સ્પીકર છે એટલે કે બોલનાર છે અને તમારા વાક્યમાં યુ, યોર, યોરસેલ્ફ છે એ લિસનર છે એ સાંભળનાર છે. એટલે તમારે હવે એ ધ્યાન રાખવાનું છે કે આઈ, મી, માય, માયસેલ્ફ હોવું હોય તો સ્પીકર તરીકે છોકરો હોય તો હી, હિમ કાં તો હીઝ મૂકવાનું. યુ, યોર, યોરસેલ્ફ તરીકે જો લિસનર તરીકે છોકરો હોય તો પણ હી, હિમ કે હીઝ મૂકવાનું. સ્પીકર તરીકે જો છોકરી હોય એટલે કે ફિમેલ હોય તો શી કે હર મૂકવાનું અને લિસનર તરીકે પણ જો છોકરી હોય તો શી કે હર મૂકશું. એટલે આપણે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ ત્યારે પ્રોનાઉન વાપરવાનું છે. બીજા નિયમ આપણે હવે જે છે તે જોઈએ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારા વાક્યમાં બોલનાર કે સાંભળનાર તરીકે વી કે અસ ન હોય તો ધે કે ધેમ કરવું. એટલે બોલનાર કે સાંભળનાર તરીકે સ્પીકર કે લિસનર તરીકે વી કે અસ ન હોય તો આપણે ધેનું, વીનું ધે અને અસનું ધેમ કરવાનું છે. અને જો બોલનાર કે સાંભળનાર તરીકે વી કે અસ હોય તો વી કે અસ એમ જ રહેવા દેવાનું છે, એમાં ચેન્જ કરવાનું નથી. હવે આ થયા તમારા ટેન્સીસ, કર્તા અને XYZ શબ્દના ફેરફાર. હવે આપણે 1 by 1 એના સેન્ટેન્સીસ જોતા જઈશું.
ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે ફેરવો છો ત્યારે મુખ્યત્વે 4 પ્રકારના વાક્યો હોય છે. પહેલું છે અસર્ટિવ સેન્ટન્સીસ એટલે કે વિધાન વાક્યો. તમારી ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં 4 પ્રકારના વાક્યને આપણે પહેલાં એક પછી એક જોઈશું અને પછી આપણે મુખ્ય પેરેગ્રાફ પર જઈશું. એટલે આપણે પહેલાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો બેઝ પકડીએ. હવે કેવી રીતે એક્ઝામમાં ખબર પડે કે આ વિધાન વાક્ય છે તેને સમજીએ. વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય છે. એટલે જો તમારા વાક્યની શરૂઆતમાં કર્તા હોય, નામ કે સર્વનામ હોય, તો એ તમારો સાદું વાક્ય છે એટલે કે વિધાન વાક્ય છે. ત્યાર પછી વાક્યને અંતે ફૂલ સ્ટોપ પણ જોઈ લેવાનું છે. એટલે વાક્યની શરૂઆત કર્તાથી થાય અને ફૂલ સ્ટોપ હોય તો એ અસર્ટિવ સેન્ટન્સ છે. ત્યાર પછી સેડ ટુને બદલે ફેરફાર કરવાના હોય છે. બધા જ વાક્યમાં અલગ અલગ હોય છે. તો સાદા વાક્યમાં એટલે કે વિધાન વાક્યમાં સેડ ટુને બદલે ટોલ્ડ મૂકવાનું હોય છે અને સંયોજક તરીકે ધેટ મૂકવાનું હોય છે. એટલે આ 3 નિયમ યાદ રાખવાના છે કે વાક્યની શરૂઆત કર્તાથી થાય, સેડ ટુને બદલે ટોલ્ડ અને સંયોજક તરીકે ધેટ એ અસર્ટિવ સેન્ટન્સના મુખ્યત્વે ફેરફાર છે. હવે વાક્યમાં સંયોજક ક્યાં મૂકવાનું છે તે સમજી લઈએ. તમારા વાક્યમાં કોમા અને ઇન્વર્ટેડ કોમા કાઢી નાખવાનું છે અને એને જગ્યાએ સંયોજક તરીકે ધેટ વાપરવાનું છે. હવે આપણે અસર્ટિવ સેન્ટન્સીસને સમજીએ. રામ સેડ ટુ શ્યામ, આઈ એમ વેરી બિઝી નાવ. હવે આ જે વાક્ય છે તે અસર્ટિવ છે કારણ કે જો વાક્યની શરૂઆત કર્તાથી થઈ છે. આપણે વાક્યને ક્યાં ઓળખવાનું છે? કોમા અને ઇન્વર્ટેડ કોમા પછી. આ જે લખેલું છે રામ સેડ ટુ શ્યામ, રાધા સેડ ટુ મનન, હેતલ સેડ ટુ હિમ, આ આપણે કરતા જોવાનો નથી કારણ કે આ જે છે ફોર્મ રામ સેડ ટુ શ્યામ એટલે કે કરતા સેડ ટુ કરતા, ખાલી જગ્યા સેડ ટુ ખાલી જગ્યા, એ તો તમારા 4 પ્રકારના સેન્ટન્સમાં આપેલું જ હશે. પણ આપણે વાક્યને ફાઇન્ડ આઉટ કરવાનું છે. 4 પ્રકારના જે વાક્ય શોધવાના છે તે આપણે કોમા અને ઇન્વર્ટેડ કોમા પછી શોધવાનું છે. એટલે વાક્યની શરૂઆત જો કર્તાથી થઈ છે આઈથી, આ બીજા વાક્યમાં પણ કર્તાથી થઈ છે આઈ, ત્રીજા વાક્યમાં પણ યુથી થઈ છે. એટલે આવી રીતે કર્તાથી શરૂઆત થાય અને વાક્યને અંતે ફૂલ સ્ટોપ હોય તો એ તમારું સાદું વાક્ય છે. આપણે પહેલાં આજે સાદા એટલે કે વિધાન વાક્ય સમજીશું. જ્યારે આન્સર લખો છો ત્યારે પહેલાં સબ્જેક્ટ મૂકી દો. એટલે રામ કોણ છે? તમારો સ્પીકર છે, રિપોર્ટર છે એટલે કે બોલનાર છે. અને શ્યામ કોણ છે? લિસનર છે એટલે કે સાંભળનાર છે. પહેલાં સ્પીકર મૂકી દો રામ, સેડ ટુને બદલે સાદું વાક્ય છે એટલે ટોલ્ડ લખશું. બીજો સબ્જેક્ટ એટલે કે લિસનર મૂકશું શ્યામ. હવે સાદું વાક્ય છે, વિધાન વાક્ય છે એટલે આપણે કોમા અને ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ સંયોજક તરીકે મૂકશું ધેટ. હવે જે વાક્યના ફેરફાર કરવાના છે તે મુખ્ય અહીંયા છે. કર્તામાં ફેરફાર કરવાનો છે એટલે આઈ એ તમારું કોણ છે? બોલનાર છે, સ્પીકર છે. એટલે તમારા વાક્યમાં આઈ, મી, માયસેલ્ફ હોય તો તમારે જોવાનું છે પ્રથમ કર્તા એટલે કે સ્પીકર, બોલનાર. તો આઈ છે એને હું અહીંયા જોઈશ રામ ઉપર. એટલે રામ મેલ વ્યક્તિ છે, છોકરો છે એટલે હું અહીંયા લખીશ હી. એટલે આઈ આપણું સ્પીકર છે એટલે રામને બદલે હી લખીશ. અહીંયા પ્રોનાઉન જ આવવું જોઈએ. વર્તમાનનું થાય ભૂતકાળ એટલે એમિઝારનું વોઝવર થશે. વેરી બિઝી, નાવ તમારો અધર વર્ડ્સ છે. આપણે જોઈ ગયા નિયમમાં કે નાવનું થશે ધેન. બીજું વાક્ય રાધા સેડ ટુ મનન, આઈ એમ યોર સિસ્ટર. રાધા ફર્સ્ટ પર્સન, સ્પીકર મૂકી દીધું. સેડ ટુને બદલે ટોલ્ડ મૂકીશું કારણ કે વિધાન વાક્ય છે. લિસનર છે, મનન મૂકી દઈશું. કોમા અને ઇન્વર્ટેડ કોમાને કાઢીને સંયોજક તરીકે આપણે ધેટ વાપરશું. હવે આઈ એટલે સ્પીકર છે. તો આ વાક્યમાં તમારો સ્પીકર રાધા છે જે ફિમેલ છે, છોકરી છે. એટલે આઈને બદલે લખું છું શી. એમિઝારનું થશે વોઝવર. યોર એટલે તમારે કર્તામાં ફેરફાર કરવાનો છે. કયા કયા શબ્દમાં ફેરફાર કરવાનો છે? આઈ, મી, માયસેલ્ફ, યુ, યોર, યોરસેલ્ફ.
એટલે યોર એટલે તમારું લિસનર થાય, એટલે કે સાંભળનાર થાય. તો અહીંયા સાંભળનાર મનન છે, એટલે મનન છોકરો છે, મેલ છે, એટલે હીઝ લખીશ, કારણ કે આ કર્મ વિભક્તિ થશે. એટલે યોર હશે તો હીઝ કે હિમ થશે, અને આઈ હશે તો હી કે શી થશે. સિસ્ટર જે છે તેમ જ રહેવા દો. નેક્સ્ટ સેન્ટન્સ, હેતલ સેડ ટુ હિમ યુ આર વેરી લેઝી. હેતલ સેડ ટુને બદલે મૂક્યું ટોલ્ડ, વિધાન વાક્ય છે એટલે લિસનર મૂક્યું. હિમ આ સ્પીકર છે, આ લિસનર છે, એટલું ધ્યાન રાખો દરેક વાક્યમાં. સંયોજક મૂકી દીધું ધેટ, કોમાને ઇન્વર્ટેડ કોમા કાઢીને યુ મીન્સ સેકન્ડ પર્સન, એટલે કે લિસનર જે સાંભળનાર છે તે. હવે અહીંયા સાંભળનાર હિમ છે એટલે મેલ પર્સન છે, એટલે યુને બદલે હું લખું છું હી. એમિઝારનું થશે વોઝ વેરી લેઝી. આઈ સેડ ટુ માય ફાધર યુ વર્ક વેરી હાર્ડ ફોર મી. આઈ સેડ ટુને બદલે મૂક્યું ટોલ્ડ, વિધાન વાક્ય છે એટલે માય ફાધર સંયોજક તરીકે કોમાને ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ મૂકું છું. એટલું ધ્યાન રાખવાનું છે કે સંયોજક મૂકીએ એટલે કોમાને ઇન્વર્ટેડ કોમા રિમૂવ કરવાનું છે. યુ મીન્સ આપણો લિસનર છે એટલે ફાધર છે, એ મેલ પર્સન છે એટલે યુને બદલે હી મૂકું છું. વર્ક તમારો વર્તમાન કાળ છે, સિમ્પલ પ્રેઝન્ટનું સિમ્પલ પાસ્ટ થઈ જાય એટલે વર્કનું થશે વર્કડ. વેરી હાર્ડ ફોર મી મીન્સ ફર્સ્ટ પર્સન એટલે કે સ્પીકર, બોલનાર. તો સ્પીકર અહીંયા આઈ છે. હવે આ બહુ મહત્ત્વનું છે. તો આઈ છે એટલે ફિમેલ હોવ, છોકરીઓ હોવ એણે શી કે હર નથી લખવાનું, છોકરાઓ હોવ એણે હી કે હિમ નથી લખવાનું. આઈ મીન્સ હું પોતે જ છું, બોલનાર, એટલે મીનું મી જ રહેશે. એટલે આ મી ધ્યાન રાખવાનું છે કે મી એટલે સ્પીકર છે, બોલનાર છે, એટલે આઈ છે તો મી જ રહેશે. માય ટીચર સેડ ટુ મી આઈ ગેવ યુ હોમવર્ક યસ્ટરડે. માય ટીચર સેડ ટુને બદલે મૂકશું ટોલ્ડ, કારણ કે વિધાન વાક્ય છે. મી જે લિસનર છે તે મૂકી દીધું, કોમાને ઇન્વર્ટેડ કોમા કાઢીને આપણે મૂકી દીધું ધેટ સંયોજક તરીકે. હવે આઈ મીન્સ માય ટીચર છે. ટીચર એ ફિમેલ ઓર મેલ હોઈ શકે, બરાબર, એટલે તમે શી લખો અથવા હી લખો ચાલશે. આઈને બદલે ટીચર, આઈ એટલે ટીચર છે, સ્પીકર એટલે હું લખું છું અહીંયા શી. ગેવ એ પાસ્ટ છે, અહીંયા વર્તમાનનો ભૂતકાળ કર્યો છે. જો અહીંયા ભૂતકાળ છે એટલે સિમ્પલ પાસ્ટ જ આપેલું છે, તો આપણે એનો કરશું પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે હેડ તો મૂકી જ દીધું અને ગેવનું પાસ્ટ પાર્ટિસિપલ થયું ગીવન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણા સ્ટુડન્ટ્સ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ કરવાનું એક્ઝામમાં ભૂલી જાય છે, એ ધ્યાન રાખવાનું છે. યુ મીન્સ લિસનર એટલે કે સાંભળનાર મી છે. હવે પાછું અહીંયા ધ્યાન રાખવાનું કે મી હું જ છું, હું છોકરો કે છોકરી નથી, એટલે મીનું મી જ રહેશે. હોમવર્ક યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે આપણે આગળ નિયમમાં જોઈ ગયા એવી રીતે. આઈ સેડ ટુ હર વી આર પ્લેઇંગ ક્રિકેટ. આ તમારું સાદું વાક્ય છે, વીથી શરૂઆત થઈ છે, બરાબર, એટલે આ જોઈ લેવાનું છે કોમા અને ઇન્વર્ટેડ કોમા પછી. તો હવે આપણે એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ. આન્સર લખીએ. આઈ સેડ ટુને બદલે મૂકશું આપણે ટોલ્ડ, કારણ કે વિધાન વાક્ય છે. આઈ ટોલ્ડ હર, આપણે કનેક્ટિવ મૂકશું ધેટ, કારણ કે સાદું વાક્ય છે એટલે વિધાન વાક્ય છે એટલે. હવે વી છે, આ જે તમારું સેન્ટન્સ છે એમાં સબ્જેક્ટ તરીકે વી છે, તો હવે વી શું છે તે સમજી લઈએ. વી આવે ત્યારે બે શક્યતાઓ છે. વીનું વી જ રહેશે કેટલીક વખત અને કેટલીક વખત વીનું ધે થશે. તો જો અહીંયા સ્પીકર ઓર લિસનર આઈ કે મી હોય, આઈ અથવા મી હોય, તો વીનું વી જ રહેશે, કારણ કે ઇન્ક્લુડ હું, મારો પણ અંદર સમાવેશ થાય છે. અને અહીંયા આઈ કે મી ન હોય, એટલે કે સ્પીકર કે લિસનર તરીકે આઈ મી ન હોય, તો આ જે વી છે તેનું ધે થઈ જશે. એટલે આપણે અહીંયા વી છે તો આપણે વી જ રહેવા દેશું અહીંયા, કારણ કે આઈ દેખાય છે એટલે. આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ. આઈ ટોલ્ડ
હર, કનેક્ટિવ ધેટ, વીનું આઈ ઓર મી હોય તો વી જ રહે, એટલે અહીંયા આઈ છે તો હું વી જ રહેવા દઉં છું. એમિઝારનું થશે વોઝ વર. વર્તમાનનું ભૂતકાળ, ચાલુ વર્તમાન છે એમિઝાર પ્લસ આઈએનજી તો ચાલુ ભૂતકાળ થશે. પ્લેઇંગને કોઈ ચેન્જ કરવાનું નથી. ક્રિકેટ, એટલે જ્યારે વી આવે ત્યારે ધ્યાન રાખવાનું છે કે વી ક્યારે રહે અને ધે ક્યારે થઈ જાય. રોમા સેડ ટુ હેમંત, વી આર ફ્રેન્ડ્સ ફોર એવર. હવે આપણે લખશું રોમા એ ફર્સ્ટ પર્સન છે, સેડ ટુને બદલે મૂકશું ટોલ્ડ, કારણ કે તમારું વિધાન વાક્ય છે. હેમંત, કનેક્ટિવ મૂકશું કોમા ને ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ. હવે અહીંયા વીનું ધે થશે કારણ કે અહીંયા આઈ કે મી નથી, એટલે જો સ્પીકર ઓર લિસનર આઈ કે મી ન હોય તો વીનું કરી નાખવાનું છે ધે. એમિઝારનું થશે વોઝ વર, એટલે વર્તમાનનું થયું ભૂતકાળ, ફ્રેન્ડ્સ ફોર એવર. કોમલ સેડ ટુ હેમલ, આઈ હેવ પ્લાન્ટેડ ટ્રી ફોર યુ. કોમલ સેડ ટુને બદલે મૂકશું આપણે ટોલ્ડ, કારણ કે વિધાન છે. હેમલ, કનેક્ટિવ મૂકશું ધેટ. આઈ મીન્સ ફર્સ્ટ પર્સન, એટલે કે સ્પીકર, તમારો બોલનાર, તો એમાં કોમલ છે ફર્સ્ટ પર્સન સ્પીકર તરીકે, એટલે શી લખશું, છોકરી છે. હેઝ-હેવનું થશે હેડ. પછી જે પાસ્ટ પાર્ટિસિપલ હશે પ્લાન્ટેડ, એમાં કોઈ ચેન્જ કરવાનું નથી, એટલે પૂર્ણ વર્તમાનનો થયો પૂર્ણ ભૂતકાળ. ટ્રી ફોર, યુ મીન્સ લિસનર, એટલે હેમલ. હવે હેમલ છોકરી પણ હોય છોકરો પણ હોય, તમને જે સ્પીચમાં લીધેલું હોય છે તે તમારે લખવાનું. અહીંયા આપણે હેમલને છોકરા તરીકે લઈએ તો ફોર હિમ. યુ છે તો કર્મ વિભક્તિ થઈ ગઈ, પાછળ ગયું એટલે હેમલને હિમ લખું છું. આગળનું વાક્ય જોઈએ. ધ પ્રિન્સિપલ સેડ ટુ હર, યુ વર નોટ પ્રેઝન્ટ યસ્ટરડે. ધ પ્રિન્સિપાલ વિધાન વાક્ય છે એટલે ટોલ્ડ મૂકીશ. હર, કનેક્ટિવ એટલે સંયોજક ધેટ મૂકીશ. યુ મીન્સ તમારો લિસનર એટલે હર, ફિમેલ પર્સન છે છોકરી છે એટલે શી લખીશ. એટલે કર્તામાં ફેરફાર કરો, ક્રિયાપદમાં ફેરફાર કરવાનું અને XYZ શબ્દમાં ફેરફાર કરવાનું. વર એ પાસ્ટ છે, પાસ્ટ ટેન્સ છે, પાસ્ટનું થાય પાસ્ટ પરફેક્ટ, એટલે વોઝવરનું થશે હેડ બીન. આગળ આપણે જોઈ ગયા. નોટ પ્રેઝન્ટ યસ્ટરડેનું થશે ધ પ્રીવિયસ ડે. આઈ સેડ ટુ હિમ ધીસ ઇઝ ફોર યુ. તમારું ધીઝ હશે. હવે આ જે વાક્ય જોયા તેમાં વી, આઈ, યુ હતું એ કરતા હતા, પણ આ પણ તમારું ધીઝ હોય, પછી બહુવચનવાળું ધીઝ હોય, ઈટ હોય તો પણ એ અસર્ટિવ એટલે કે વિધાન વાક્ય જ છે. એટલે સેડ ટુને બદલે મૂકશું વિધાન વાક્યમાં ટોલ્ડ, કનેક્ટિવ મૂકશું ધેટ. ધીઝનું થશે ધેટ. એટલે આ વાક્યમાં બે ધેટ આવશે. એક તમારું કોમાને ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ જે ધેટ મૂક્યું તે કનેક્ટિવ છે, અને આ બીજું જે ધેટ મૂક્યું તે ધીઝનું ધેટ થશે. આગળ આપણે નિયમોમાં જોયું એ પ્રમાણે. ઇઝનું થશે વોઝ ફોર. યુ મીન્સ તમારો લિસનર એટલે કે સાંભળનાર. હિમ મેલ પર્સન છે છોકરો છે એટલે લખીશ, પાછળ કર્મ વિભક્તિ તરીકે જાય એટલે હિમ. એટલે આ જ હતા તમારા અસર્ટિવ સેન્ટન્સીસ. તેમાં આપણે જોયું કે 3 રીતના ફેરફાર કરવાના છે કોઈ પણ વાક્યમાં, કર્તામાં, ક્રિયાપદમાં અને અધર વર્ડ્સમાં, XYZ શબ્દમાં. અને સિમ્પલ સેન્ટન્સ અસર્ટિવ હોય તો તમારે સેડ ટુને બદલે મૂકવાનું છે ટોલ્ડ, કનેક્ટિવ એટલે કે સંયોજક આવે ધેટ. બરાબર. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇન્ટ્રોગેટિવ જોઈશું. થેન્ક યુ.